માંડવીના બિદડા ગામે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। 78માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે બિદડા ગામે મામલતદાર વી.કે. ગોકલાણીના હસ્તે ધ્વજવંદન કરાયું। માંડવી તાલુકાના બિદડા ગામે 78માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ હતી। માંડવી મામલતદાર વી.કે. ગોકલાણી હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ। મામલતદારે આ પ્રસંગે સૌને રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે માંડવી ડીડીઓ સામરાભાઈ પટેલ, માંડવી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કે.પી. પાસવાન, માંડવી તાલુકા શિક્ષણ અધિકારી કમલેશ ખટારિયા, માંડવી વન વિભાગના અધિકારી જયાબેન ચૌધરી, કોડાઈ પોલીસના પીઆઈ વાઘેલા, માંડવી મરીન પીઆઈ આર.એસ. સોલંકી, બિદડા હેડ કોન્સ્ટેબલ મૂલરાજ ગઢવી, માંડવી તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, બિદડાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી। આજે માંડવી તાલુકાના બિદડા ગામે કચ્છ યુવક સંઘ સંચાલિત સ્પોર્ટ્સ ક્રીડાંગણમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી। ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને બિદડા ગામ તેમજ આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા। આજે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી, ખાસ કરીને ખારેક અને ડ્રેગન ફ્રૂટ તેમજ પશુપાલન ક્ષેત્રે એમ કુલ 3 એવોર્ડ ખેડૂતોને આપવામાં આવ્યા હતા। આજે માંડવી તાલુકાનું સમગ્ર વહીવટીતંત્ર, પદાધિકારીશ્રીઓ, આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા। શુભેચ્છક રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા। શુભેચ્છક